સુરતમાં ખાખરિયા પટેલ સમાજ રસોઈ ઘર પ્રીમિયમ લીગ 2025 ટુર્નામેન્ટ આયોજનમાં ગ્રામ એકતાનો દર્શનીય નજારો રચાયો। સુરત શહેરના કોસમાળા વિસ્તારમાં જીબી સ્પોર્ટ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખાખરિયા ગામમાં રહેતા તમામ પટેલ સમાજના યુવાનો અને વડીલો દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરાયું। આજના યુગમાં યુવાનોમાં જોવા મળતો ક્રિકેટ પ્રેમ અને સમાજના યુવાનોને ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી યુવાનોની એકતા અને અખંડિતતા મજબૂત બને તેવા ઉદ્દેશથી અને શ્રી ખાખરિયા ગામના સુરતમાં રહેતા આગેવાનો દાતાઓ અને યુવાનોના ઉત્સાહથી આ ટુર્નામેન્ટ યોજાઈ। ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સુરત શહેરમાં રહેતા ખાખરિયા ગામના સૌ યુવાનો એકબીજાને આનંદથી મળે અને પરિચિત થાય તથા અલગ અલગ વ્યવસાયો કરતા યુવાનો એકબીજાના સંપર્ક થકી વ્યવસાયના સંબંધો મજબૂત બનાવે તેવા ઉદ્દેશથી ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં 8 ટીમે ભાગ લીધો। આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન મંત્રી ગોરધનભાઈ ઝડફિયા સહિત આર્મી ગ્રુપ, સુરત ઉદ્યોગ રત્નો, અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીની ઉપસ્થિતિમાં ખાખરિયા ગામના અનેક યુવાનોએ યોગદાન આપી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી। ટુર્નામેન્ટના અંતે ફાઇનલ મેચમાં એસ ટાઇટન્સ જયદીપ દીપકભાઈ પાલડિયા ભૂરોની ટીમ ભાણું કેપિટલને હરાવી વિજેતા જાહેર થઈ હતી। આ ટીમને ટુર્નામેન્ટના આયોજકો અને ખાખરિયા ગામ પ્રગતિ મંડળ પ્રમુખશ્રી તથા આગેવાનોના વરદહસ્તે ચેમ્પિયન ટ્રોફી વિનર ટીમ એનાયત કરાઈ હતી અને ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટ નટવલાલ ભાતિયા।